નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોનો ટોપિક છે મહાકુંભનો મેળો। 144 વર્ષ પછી એવો યોગ બને છે જ્યારે મહાકુંભનો મેળો થાય છે અને આ વર્ષ 2025માં એવો યોગ બન્યો છે જ્યારે મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે। તો આ મહાકુંભ મેળો એ આપણી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, કેમ કે આમાંથી 1 થી 2 માર્ક્સના પ્રશ્નો જરૂરથી આપણી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો આજના આ વિડીયોમાં આપણે એવા 20 પ્રશ્નોને જોઈશું જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો પ્લીઝ આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। આ વિડીયોમાંથી તમારે 1 થી 2 માર્ક્સના પ્રશ્નો જરૂરથી નીકળી શકે છે। પ્રશ્ન નંબર 1, વિશ્વનો સૌથી મોટો મેળો કુંભ મેળો ભારતમાં કેટલા પવિત્ર સ્થાને યોજાય છે? તો મિત્રો આમાં જવાબ આવશે 4। કુંભ મેળો એ ભારતમાં 4 પવિત્ર સ્થાને યોજાય છે। પ્રશ્ન નંબર 2, ભારતમાં કુંભ મેળાનું આયોજન ક્યાં થાય છે? તો આગલા પ્રશ્નમાં આપણે 4 સ્થાનો વિશે જોઈ ગયા। તેમાં એક છે પ્રયાગરાજ, બીજું છે નાસિક, ત્રીજું છે ઉજ્જૈન અને ચોથું છે હરિદ્વાર। આ 4 સ્થાન ઉપર કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે। તો ઓપ્શન ઈ એ આપણો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 3, પ્રયાગરાજ પર કઈ નદીઓના સંગમ પર કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે? તો મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ગંગા, યમુના અને સરસ્વતી। આ 3 પવિત્ર નદીઓના સંગમ પર મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે પ્રયાગરાજમાં। પ્રશ્ન નંબર 4, ઉજ્જૈન કુંભ મેળાનું આયોજન એ કઈ નદીના કિનારે કરવામાં આવે છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, શિપ્રા। શિપ્રા નદીના કિનારે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે ઉજ્જૈનમાં। આના વિશે તમને કેટલીક મહત્વની વાત કરું તો કુંભ મેળાનું આયોજન 4 શહેરોમાં થાય છે। પહેલું છે હરિદ્વાર, જે ગંગા નદીના કિનારે થાય છે। બીજું છે ઉજ્જૈન, જે શિપ્રા નદીના કિનારે થાય છે। ત્રીજું છે નાસિક, જ્યાં ગોદાવરી નદીના કિનારે કુંભ મેળાનું આયોજન થાય છે। અને ચોથું છે પ્રયાગરાજ, જ્યાં ત્રિવેણી સંગમના કિનારે તેનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગંગા, યમુના અને સરસ્વતી આ 3 નદીઓ સામેલ છે। 12 વર્ષમાં દર 3 વર્ષે આ 4 સ્થળોએ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે। પ્રયાગરાજ અને હરિદ્વારમાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે અને દર 6 વર્ષે અર્ધ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે। કુંભ મેળાના કુલ 4 પ્રકાર છે, જેમાં પહેલો છે પૂર્ણ કુંભ મેળો, જે દરેક જગ્યાએ 12 વર્ષે યોજવામાં આવે છે। બીજો છે અર્ધ કુંભ મેળો, જે હરિદ્વાર અને પ્રયાગરાજમાં દર 6 વર્ષે યોજવામાં આવે છે। ત્રીજો છે મહાકુંભ મેળો, જે 144 વર્ષમાં એકવાર યોજવામાં આવે છે પ્રયાગરાજમાં। અને ચોથું છે મહાકુંભ મેળો, જે દર વર્ષે પ્રયાગરાજમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં યોજવામાં આવે છે। પ્રશ્ન નંબર 5, કુંભ મેળાને યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ક્યારે સ્થાન આપવામાં આવ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 2017માં। 2017માં કુંભ મેળાને યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 6, મહાકુંભ મેળો 2025 ક્યાં આયોજિત કરવામાં આવી રહ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે પ્રયાગરાજ। પ્રયાગરાજમાં 2025નો મહાકુંભ મેળો આયોજિત કરવામાં આવી રહ્યો છે। જ્યારે ગુરુ કુંભ રાશિમાં હોય અને સૂર્ય મેષ રાશિમાં હોય તો કુંભ મેળો ક્યાં આયોજિત કરવામાં આવે છે? તો મિત્રો આનો જવાબ આપશે ઓપ્શન નંબર ડી, પ્રયાગરાજ। પ્રશ્ન નંબર 8, કયા આધારે કુંભ મેળાનું આયોજન કરવામાં આવશે તે નક્કી કરવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, રાશિ। રાશિના આધારે કુંભ મેળાનું આયોજન કરવાનું એ નક્કી કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 9, પ્રયાગરાજમાં કુંભ મેળો કયા મહિનામાં આયોજિત કરવામાં આવે છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં। આ વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પ્રયાગરાજમાં કુંભ મેળો આયોજિત કરવામાં આવી રહ્યો છે, જેની ડેટ છે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી। પ્રશ્ન નંબર 10, પ્રયાગરાજમાં કુંભ મેળામાં કેટલા શાહી સ્નાન હશે? તો મિત્રો જવાબ આવશે 6। ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર થશે। પ્રયાગરાજના કુંભ મેળામાં 6 શાહી સ્નાન હશે। મહાકુંભ મેળાનું પ્રથમ શાહી સ્નાન એ કયા દિવસે થશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, 13 જાન્યુઆરી 2025 જ્યારે મહાકુંભ મેળાની શરૂઆત થાય છે ત્યારે જ પ્રથમ શાહી સ્નાન કરવામાં આવે છે। આના વિશે તમને કેટલીક મહત્વની વાત કરું તો મહાકુંભ મેળા 2025માં 6 શાહી સ્નાન કરવામાં આવશે, જેમાં પ્રથમ સ્નાન એ 13 જાન્યુઆરી પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે। બીજું સ્નાન એ 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવે છે। ત્રીજું સ્નાન એ 29 જાન્યુઆરી અમાવસ્યાના દિવસે કરવામાં આવે છે। ચોથું સ્નાન એ 2 ફેબ્રુઆરી વસંત પંચમીના દિવસે કરવામાં આવે છે। પાંચમું સ્નાન એ 22 ફેબ્રુઆરી 2025ના રોજ માર્ગ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે। અને છઠ્ઠું સ્નાન એ 26 ફેબ્રુઆરી 2025 મહાશિવરાત્રિના પર્વ પર કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 12, મહાકુંભ મેળો એ કઈ પૌરાણિક ઘટના સાથે સંબંધિત છે? તો મિત્રો આમાં જવાબ આવશે સમુદ્ર મંથન। મહાકુંભ મેળો એ સમુદ્ર મંથનની પૌરાણિક ઘટના ઉપર આધારિત છે। આના વિશે તમને કેટલીક મહત્વની વાત કરું તો જ્યારે સમુદ્ર મંથન થતું હોય છે ત્યારે તેમાંથી અમૃત નીકળે છે અને અમૃત માટે રાક્ષસો અને દેવતા બંને લડાઈ કરતા હોય છે।
ત્યારે ઇન્દ્રના પુત્ર જયંત એ અમૃતનો ઘડો લઈને નાસી જતા હોય છે. ત્યારે 4 અમૃતની બૂંદો એ અલગ અલગ જગ્યા પર ધરતી પર પડે છે અને આ 4 ધરતી ઉપર મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 13. કુંભ મેળાનો શાબ્દિક અર્થ શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ઘડો અથવા કલશ. કુંભનો શાબ્દિક અર્થ એક ઘડો અથવા કલશ થાય છે. પ્રશ્ન નંબર 14. અવકાશમાંથી પણ જોઈ શકાય તેવો મેળો કયો છે? તો મિત્રો જવાબ આવશે મહાકુંભ મેળો. પ્રશ્ન નંબર 15. મહાકુંભ મેળાનું વર્ણન એ કયા ગ્રંથમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, સ્કંદ પુરાણ. સ્કંદ પુરાણમાં મહાકુંભ મેળાનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 16. મહાકુંભ મેળા 2025માં કેટલા કરોડ લોકોની આવવાની સંભાવના છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 40 કરોડ કરતાં પણ વધારે. સરકારે અંદાજો લગાવ્યો છે કે 40 કરોડ કરતાં પણ વધારે લોકો એ મહાકુંભ મેળામાં આવશે. પ્રશ્ન નંબર 17. આગામી કુંભ મેળો 2027 ક્યાં યોજવામાં આવશે? તો મિત્રો જવાબ આવશે નાસિક. 2027નો કુંભ મેળો એ નાસિકમાં યોજવામાં આવશે. પ્રશ્ન નંબર 18. મહાકુંભ મેળાની પરંપરા કયા યુગથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, દ્વાપર યુગ. દ્વાપર યુગથી મહાકુંભ મેળાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 19. નીચેનામાંથી કયો મેળો એ આદિવાસીઓનો મહાકુંભ મેળો પણ કહેવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, મેડારમ જાત્રા મેળો. મેડારમ જાત્રા મેળાને આદિવાસીઓનો મહાકુંભ મેળો પણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 20. ઉત્તર પ્રદેશનો 76મો અસ્થાયી જિલ્લો કોણે જાહેર કરવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે મહાકુંભ મેળો. મહાકુંભ મેળાને ઉત્તર પ્રદેશ સરકારે 76મો અસ્થાયી જિલ્લો જાહેર કર્યો છે. જ્યાં સુધી મહાકુંભ મેળો ચાલશે ત્યાં સુધી ઉત્તર પ્રદેશની સરકારે તેને 76મો અસ્થાયી જિલ્લો જાહેર કર્યો છે. તો બસ મિત્રો, આજનો વિડીયો આટલા સુધી છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.